ના નીચે આવો બેહવા. હા જો આદર્શભાઈ ગોલા ખાવા બોલાવે છે બધાને. યાદગાર આઈસ ડીશ ગોલા. ભાઈ ફટાફટ બનાવી જો ફટાફટ આને ફટાફટ ખાવો. આવશે ભાઈ. હા ઓલો આવશે એટલે ફટાફટ બનાવવાની વાત હાલે છે. જો આદર્શભાઈ કિંમતી પૈસા કાઢ્યા છે તો કાકા ગોલો બનાવે છે તો તમે જોઈ શકો છો. તો બસ હવે ગોલો બનાવે છે. આનાથી અમારો પહેલો બ્લોગ ચાલુ. લોગર નથી કાંઈ લોગર નથી આ વિડીયો તો વાયરલ થઈ જ જાય કે બ્લોગર નથી ભાઈ બ્લોગ. અરે હવે એક છોકરી આવું હા ઓકે ઓકે. હા તો હવે બસ હવે બ્લોગ ચાલુ જ છે હવે. તો કાકા ગોલો બનાવે છે તમે જોઈ શકો છો. કાકાનો સ્પાઇસી એકદમ ગોલો. સ્પાઇસી એમાં લીંબુ મરચાં નાખશે એટલે મજા આવે. ફૂલ તડકાવાળો આવી જાય. જો રાધે રેસિડેન્સી પાસે ઋતુરાજ પાસે કાકા અહીંયા જ આવે છે. અહીંથી રોજ નીકળે છે. તો ગોલો ખાવા યાદગાર આઈસ ડીશ ગોલા સેન્ટર. અરે આને ક્યાં જવું છે નદિયા કે પાર જવું છે કે હા હું થયું લોગર નથી લોગર નથી એ ભાઈ બ્લોગર નથી આ. હા બ્લોગર નથી. હા હાલો વિડીયો ઉતારે. આ બ્લોગર નથી. બ્લોગર નથી ને. લોગર નથી ભાઈ. હા નથી. આ એટલો બધો મહાન યુટ્યુબર છે જે એમ કહે છે કે બ્લોગર નથી અમે. ફટાકડા અરે 15,000 20,000. હા ઓકે 15,000. આ જો ઓલા બે બેઠા અમે. જો આ એક આવ્યો મફતનું ખાવા વાળો. કાઢો છો એમ હાલો ભાઈ. આ કાઢે છે. આ હું કાઢ્યું મુખવાસ. એટલે મુખવાસ ખાય છે. જો આ તમે જોઈ શકો છો. બહુ સાદો સિમ્પલ માણસ છે. અમે કેટલાના પડ્યા 15,000. હાલે આમ હું જોશો ના મુખવાસ ખાય છે. જોઈ શકો છો કીડી મકોડા જેવો. આ પણ છે હારે. આ જો આ બાબુ ચાચા એ પણ મુખવાસ ખાય છે. આફ્રિકાથી આવ્યા હતા અમે બોલાવ્યા હતા. તો આ કાકા ગોલો આપે છે ને ગોલો ખાવે.